ગુડ મોર્નિંગ, જય માતાજી, જય ગીરમાં. કેમ મજામાં? મજામાં જ છો. સ્વાગત છે મારા નવા વિડીયોમાં, નવા બ્લોગમાં. તો સવાર થઈ ગયું ને નાસ્તો કરી લીધો. વાસણ હજી બાકી છે અને હજી નાસ્તો કરતા હતા ને ત્યાં મહેમાન આવી ગયા. મારા દાદાનો છોકરો, ભાઈ ને ભાભી ને બધા આવ્યા છે. તો એ લોકો બહાર બેઠા છે અને કાલના વિડીયોમાં મેં કીધું હતું કે હું તમને સરપ્રાઈઝ આપી, પણ કઈ ધાર્યું છું નહીં, કેમ કે આજ વરસાદ સવારમાંથી મંડાઈ ગયો. આજ ગુરુવાર હતો, કેદોનો અમારો પ્લાન કરેલો હતો કે અમે જાવું ગુરુવારના દિવસે, તો કઈ ધાર્યું છું નહીં. વરસાદ 2 દિવસ ન આવ્યો, આજ ગુરુવાર હતો ને તો આજે જ વરસાદ ને આવવાનું મરત હતું, તો એ બધું કેન્સલ રહ્યું. સોરી. ને ગુરુવાર છે, લાટે વહી ગઈ છે. પૂર્વાને હોવું રહેવી છે. પૂર્વા હતી ને બહાર તો મહેમાન હું તમને બતાવું. ધીમો ધીમો ચાલે છે વરસાદ. બહુ જાજો વરસાદ આવે ને જાય મહેમાન બેઠા છે. મારા પપ્પા છે, મારા મમ્મા છે, ના મારા દીદી ફૂઈ છે અને ભાઈ છે. અને જો કેટલો વરસાદ આવે છે. મારે ઘરે આવું છે. કેમ જાવ જો આવું કઈક વરસાદ છે. અસ્તર ખાવું નથી, ઢાંકી દે હાલ જો બધા મહેમાન જો ખાવા બે ચાલો ખાવા બે જાવ. પૂર્વ કહીઓ ને જાગીને રમતી હતી ને હું રસોઈ બનાતી હતી. પૂર્વ એ બોલ દાંત કાઢે. રસોઈ બનાતી હતી ને બધા મહેમાન ને જમવા દઈ ને પૂર્વાને લઈ લીધી. પૂર્વાને હોરાઈ દે નવરાવી નાઈન કા ખાઈ તો લીધું. ખબર છે તો મહેમાન ખાઈને વયા હતા, લાઈટ નથી એટલા હેરાન અમે એટલા થઈ ગયા. પૂર્વાને તો હિસકો ચાલુ રાખ્યો હતી હોતી. પપ્પાની તો બહાર છે. કાંકની તો ફરીને અમે ખેતર આવ્યા. તો પૂર્વા બેને આવ્યા. હર્ષભાઈ હોતા તે અમારે વાડી આવવાનો ટાઈમ છે ને તો જાગી જતો એને લેતા આવ્યા ને. અહીંયા રોડેથી ખરાબ રસ્તો છે ને અમારો, તો હું નીચે ઉતરી ગઈ ને હર્ષ ને પપ્પા તો પગી જાય ગાડી લઈને. મોન પૂર્વા હારી ગઈ. વરસાદ જ આગળ રોસ છે તો બધે ભૂસામ થઈ ગયું છે મસ્ત. કંટોળા થવામાં છે. અહીંયા તો ફીણવી તો જો કવડી જો ફીણવી તો કેટલી મસ્ત છે. એવી ખવાય છે. મને ન ભાવે, તમને ભાવે? હર્ષ ને પપ્પા ફીણી આંબે આવા ખાય હતો ને ઘણા માણસ. મને ન ભાવે, તમને ભાવે તો ખાવ. હર્ષન પપ્પાને ભાવે, ખાય. ખાતો હર્ષન ભાવે તો કાઢ નાખી મૂકી દો. સત્તરી થેલી હવે ગારો સીંડું ખોલો. આજ સારું છે ત્યાં જ્યાં નહીં ત્યાં વરસાદે વારો પડ્યો રજા જોઈને. ઓલા ગુરુવારે વાત કા વરસાદ મૂળ અહીંથી વાડી છે. એમાં રસ્તો તો કવડું ખડ થઈ ગયું. ઓલા ગુરુવારે આપણે આવ્યા હતા કા ઓલા ગુરુવારે ગુરુવારે ખડ રસ્તામાં નાનું હતું ત્યારે કવડું થઈ ગયું. રાલવી એટલું હતું આનો મજા પૂરવાની તૈયારી. કેવો ગારો છે, ગારો કેવો છે. તો કે સી હજુ તે દી કટકામાં બાકી હતી ને માંડવી તો ઉગી હતી. તે દી વાવી હતી ને દી હાથમાં ટ્રેક્ટર આવ્યું હતું. મેં કીધું હતું ઓલા વ્લોગમાં
જાવી ઉડી છે જે અમુક ઉગતી આવે છે ને એવું બધું છે આમાં એ ઓલી બી વધારે સારું છે નકર બહુ ઘાટી થાત હો આ માપે જ છે માંડવી હેડામાં તો હેડા હેલા જાય છે ભીનું છે એટલે કઈ અંદર ગળાય એમ નથી ખબર વા નીચે ધ્યાન રાખવી પડે નકર પડી જાય પગ લહરે બહુ ગારામાં જો ચપલું નીકળી ગયું ચપ્પલ નીકળી જાય દાદા અમારા ઉતલો ભાગ આપતર ચપલા કાઢ નાખો તું ગારો સોટશે ને કાઢ લાગે ચપલા કેમ બાકી જો નજારો અમારી વાડીનો હજારે વરસાદ રહ્યો છે તમરા બોલે આ એટલો ભાગ ચપ્પલ કાઢ નાખો નથી કાઢો તમારે તો તમારે પેર રાખો હું તો મારે પેર રાખો પાછું વળતા અહીંયા હાલો છે ને આમાં કાંટા ન હોય ને તો સારું બીજું તો કઈ નહીં ધોળો મકાઈ નો છોડવો ધોળો સફેદ મકાઈ નો છોડવો જો ગાર ખૂંટા જાય આટો મારવા નતું આવવાનું પણ પછી ક્યાંય ન જવાનું છે ને ઘરે ટાઈમ નતો નીકળતો ને લાઈટ નથી એટલે વાડી એક આટો મારી આવીએ પછી ઠેરવાલા ગુરુવારે મારો વારો આવે અને રજા હોય તે લાવે એમને હાલીને તો કઈ અવાય નહીં આખું છે એટલે ચપ્પલ જ લોંદા છે કાઢ નાખું હું તમને કહું છું જાવું ખડ થાય અમારે હેઠામાં ગાય હાટો લાવશે દાદા બકાલો સેપુ ની આપણે જોવા જવાનું છે પૂરવાનું તો મજા આવી ગઈ હા જો તેથી આપણે અહીં મકાઈ જો વાયું છે ને બકાલો એ જો ઉગી ગયો મસ્ત નીકળી ગયું કા પૂરવાને બેહાડી છે મારા હાથ થઈ ગયો હબો હર્ષને તો બેહાડી દીધા ઝૂપડી પૂરવાને કંઈક નીચે પાથરીને બેહાડી હાથ રહી ગયો મારો ક્યાંથી તેડીને આવી હજી આખી પાથરો ન કરી આપણે બગડશે પછી શું બગડે તો એટલે મમ કાંઈ લાવ્યા નહીં કાંઈ ખાવાનું ભાઈ ને મમ ખાવું આવીને સીધું મમ માંગ્યું ઘડી ખાઈ વાહ આગળ ક્યારે વહી જાય ઘરે જઈને મમ ખાઈ લેજે વાહ માર પગ જો તો સી નંબર નજારો છે જો અમારી વાડીનો દાદા જરા તો છટવલ લઈ ઝૂપડીએ હર્ષ દાદા તો સામે આવી ગયા દાદા મારે અહીંયા ઠેઠ ચા પીવા જાય છે જરા તો દેખાય ચા પીવા ગયેલા છે હેઠા પાડો છે કાટ આ કવડી ગઈ ધૂળ ખાઈ ગઈ બેન છે હર્ષભાઈ અમારે કૌર આવે છે જાયગા ને કાશી નીંદરમાં જો આવે છે તાર પપ્પા જરા આટો માર્યો ને ઘેર જવું છે ઘેર વહી જાય તો પૂરો કૌર આવે છે ઘેરે લાઈટ નથી ને કઈ મજા નથી આવતી હસ કા હવે વરસાદ ચાલુ થઈ ગયો ઘેરે જવાય એમ નથી જો વર્ષ ને પૂરવા કઈ આને હસતો કઈ આટો ન મારવા દીધો ને તો ઘેર ઉપડ્યા છે ને મેન સુલાય છત્રી ખોલી લીધી ને હર્ષ ને પપ્પા એમણે આયલા જાય સાટા થોડાક ધીમા પડી ગયા છે ને ઘેર પડી નકર પાછો વધુ આવી જાય તો હલવા આવું ગારો છે બહુ એટલે મજા નથી આવતી વાડીએ છે આજ દિવસ ફેલ વયો જો ગુરુવાર ની રજા એવું લાગે મને તમારે ખાવી તો લઈ લો ખાવી ભાવે તો લઈ લો ઘેર જઈને ખાજો હર્ષમરામ શું કહેવાય ફીણવી કહેવાય તમે બધા શું કહો કમેન્ટ કરી દેજો આવી છે ઉભે હું એને બતાવું ઝૂમ કરીને જો
અને શું કહેવાય અમારે અહીંયા ડુંગરામાં બહુ થાય. અમે તો ફીણવી કે તમે શું કહો કોમેન્ટ કરી દેજો. સતરી બંધ કરી દઈ ને ગાડીને દઈએ ઉપડીએ ક્લીન બોરાઈ દીધી. હર્ષભાઈ ને ભૂખ લાગી હતી તેને થોડો ઘણો નાસ્તો આપી દીધો તે ખાવા માંડ્યા. નાસ્તો પાડી દાદાને થોડોક લાવવાનું તો વાડી રોટલા શાક બનાવ્યું છે. બપોરે મહેમાન હતા એટલે રાત રોટલા લીધા હતા. રોટલા શાક બનાવ્યું રોટલા મિક્સમાં ને આકડે 8 વાગી જાય એટલે વાળો કરવાનો ટાઈમ થઈ જશે. ને હરખું ગુવાણું તે હર્ષને પૂરવાનું પૂરવા તો હોઈ ગઈ હતી બપોર પછી. એ પગ નો દેવાય બેન ની માથે. કોણ બાજુ અને કઈ મગજ જ નથી સોડો. પગ દેવાય એમ બેન ના પગ ઉપર હે પોટી લઈ જતો પૂરવા કઈ ખબર જ ન પડતી હશે સોડી. પગ દેવાય દુખે નહીં બેન ને આદત બનાવી દો આદત બનાવી દો હોય જાય. અમે વાળો કરી લઈએ પછી તો વાળો કરી લીધા વાળો કયો ના કરી લીધા. હર્ષ ને પૂરવાના પૂરવતા હતા. પૂરવા પેલા હોય ગયો હર્ષ તો નતો ને પછી લાટવા લાગી પછી હર્ષ નતો. હર્ષ ને પપ્પા પૂરવતા ત્યાં થોડોક વિડીયો મેં એડિટ કર્યો ને ત્યારે દવા ત્યાં ગઈ વિડીયો ને આપણે યાદ કરી. આશા છે કે તમને મારો ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો.